પોલીસ જે છે એ તાત્કાલિક ચાર્જશીટ પણ કરી દીધી છે ને એમાં ગંભીરતાથી લઈને આગામી દિવસોમાં આની પાછળ કોણ છે, નાની માછલી છે, મોટી માછલી છે, મગરમચ્છ છે કે હિપોપોટેમસ છે, આ તમામની તપાસ થશે. પણ રત્નાબેન વાત કરતા હતા, એની 1 મિનિટમાં મારે વાત કરવી છે કે કાયદાનો ખોફ રહ્યો નથી એવું કહે છે અત્યારે, અને બેફામ થઈ ગયા છે બધા, હવે સંવેદનશીલતા છે નહીં. તો મારે રત્નાબેન ને પૂછવું છે કે મોહમ્મદ સુરતીનું જયારે સુરત કહેવાતું ત્યારે કાયદાનો ખોફ ક્યાં ગયો તો? લતીફનું અમદાવાદ કહેવાતું હતું ત્યારે કાયદાનો ખોફ ક્યાં ગયો તો? અને સંતોષબેનનું પોરબંદર કહેવાતું હતું ત્યારે કાયદાનો ખોફ ક્યાં ગયો તો? ઇબલા શેઠનું કચ્છ કહેવાતું હતું ત્યારે કાયદાનો ખોફ ક્યાં ગયો તો? અને રાજુ રિસાલદારનું વડોદરા કહેવાતું હતું. આ અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ વ્યક્તિઓ અસામાજિક તત્વના નામે હતા ત્યારે કાયદાનો ખોફ ક્યાં ગયો હતો? આ બધા જ નેસ્ત નાબૂદ થઈ ગયા છે. ઠીક છે, અમારી મિસ્ટેક હશે, ભૂલ હશે, જે કઈ હશે અમે સ્વીકારીએ છીએ, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સારી છે. બે શબ્દ નવો આવ્યો, હિપોપોટેમસ તો શબ્દ નવો આવ્યો, એટલે ખાઈ પીને તગડા થયેલા ભાજપના શાસનમાં એમના માટે હિપોપોટેમસ વાપરે શબ્દ કે કોણ? અસામાજિક તત્વો, ગુંડા તત્વો કે જેને પોલીસનો ખોફ નથી અથવા તો બેફામ વર્તન કરે છે, એના માટે હિપોપોટેમસ શબ્દ વાપર્યો છે કે કદાચ હિપોપોટેમસ જેવા હશે ને તો એને પણ છોડવાના મતમાં આ સરકાર નથી અને છોડવાના પણ નથી, અને એમાં પણ કાર્યવાહી ત્વરિત થાય છે. એ આંતરિક સુરક્ષાની વાત હોય, બાહ્ય સુરક્ષાની વાત હોય કે ગૃહ સુરક્ષાની વાત હોય, તમામ બાબતે પોલીસ કામ કરી રહી છે. અને એમાં પોલીસના કોઈ પદાધિકારી, પીએસઆઈ છે, એએસઆઈ છે કે ડીવાયએસપી છે, એને પણ કામગીરીમાં ક્યાંય કચાશ રાખી હશે, એમાં મિસ્ટેક કે ખામી હશે તો એના ઉપર પણ ખાતાકીય પગલા અને કાયદાકીય પગલા બંને પગલાઓ લીધેલા છે અને લઈશું.